લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસી દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈનને લઈને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। આ વચ્ચે વડોદરામાં સ્વયં સૈનિક દળ દ્વારા આ નવી ગાઈડલાઈનના સમર્થનમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। સ્વયં સૈનિક દળના પ્રતિનિધિ નિલેશભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 1956ના કાયદા હેઠળ અત્યાર સુધી માત્ર એસસી અને સેન્ટ વર્ગના વિદ્યાર્થીઓને જ શૈક્ષણિક રક્ષણ મળતું હતું, પરંતુ વર્તમાન સરકારે નવી ગાઈડલાઈન દ્વારા ઓબીસી, લઘુમતી મહિલાઓ તથા વિકલાંગ વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક રક્ષણ મળે તેવા મહત્વના પગલાં લીધા છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક તત્વો આ ગાઈડલાઈનનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સ્વયં સૈનિક દળ સરકારના આ નિર્ણયનું સંપૂર્ણ સમર્થન કરે છે। ओबीसी बिल में बधानो विरोध થઈ ગયો, ટોટલ ઓબીસી બધાનો બરાબર છે। એ લોકો કહે છે કે એસસી એસટી સુધી ઠીક હતું, ભાઈ તમને પેટમાં તો ઓબીસી થી પણ દુખે। આજે અમે સ્વયં સૈનિક દળના માધ્યમથી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। આવેદનપત્ર એ બાબતનું હતું, યુજીસી બિલ જે મોજૂદા સરકારે બિલ રજૂ કર્યું છે એના સમર્થનમાં અમે આવ્યા છે। આ યુજીસી બિલ આમ તો લાગુ તો હતું જ, 1956થી લાગુ હતું, પણ અત્યારે સરકારે સુધારો કરી ઓબીસી, માઇનોરિટી, મહિલાઓ, વિકલાંગ દરેક વિદ્યાર્થીઓને સુરક્ષા મળે, સુરક્ષા પ્રદાન થાય અને એમને હુનર એક મોકો મળે અને મોકો મળીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે એ માટેનું આ સમર્થનનું બિલ હતું। પણ ઘણા લોકોએ આનો વિરોધ કર્યો એટલે એ લોકોનો પ્રયત્ન એવો છે કે આ જે બિલ છે પાસ ના થાય અને જે પણ અત્યારે સદીઓથી જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી પર જે એમને હનન કરવામાં આવતું હક અધિકારોનું એ એવું ને એવું રહે, પ્રતાડિતતા જે રહી એ બરકરાર રહે એ માટે એ લોકોના પ્રયાસો હતા। એ વિરોધની અગેન્સ્ટમાં અમે આ બિલ જે યુજીસી બિલ રહ્યું એને સમર્થન આપવા માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે।